સુરતની વાત કરીએ, સુરતમાં રેલવે સ્ટેશનના પાર્કિંગમાં લોકો સાથે દાદાગીરી. પાર્કિંગના કર્મચારીનો વિડીયો સામે આવ્યો છે. એક વાહન ચાલકને ધમકાવતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. વાહનના ટાયરની હવા કાઢવાની ધમકી આપતો દેખાયો આ કર્મચારી. મંગળવારે પરીક્ષા આપવા જતા વિદ્યાર્થી સાથે તેણે ગેરવર્તન કર્યું હતું. 1 કલાકથી વધારે સમય વાહન ન મૂકવા ધમકી આપી. વિડીયો વાયરલ થતા કાર્યવાહી હાથ ધરાઈ છે. આરોપી જે કર્મચારી છે તેની ધરપકડ કરવામાં આવી છે અને પાર્કિંગ કોન્ટ્રાક્ટરે આરોપીને નોકરીમાંથી કાઢી મૂક્યો છે. बोल रहा है तू? इतनी जगह तो है ना, कैसे ना बोल रहा है तू? कैसे लोकल के लिए जगह है बोल और कुछ तो लोकल के लिए तुझे 1 घंटे भर में तो आना है मुझे। 1 घंटे में नहीं आएगा तो मेरे को मालूम है। अरे 1 घंटे में आऊंगा ना मैं। 1 घंटे में नहीं आएगा तो कैसे 1 घंटे में नहीं 1 आऊंगा? घंटे में नहीं, ये दोनों टायर की हवा काढ़ूंगा बोल। कैसे हवा निकालेगा तू? मैं वीडियो कॉलिंग पे हवा कैसे निकाल रहा है तू? हाँ मैं बोलो काढ़ूंगा। कैसे? 1 घंटे में नहीं आया तो बोल। क्यों फ्री में गाड़ी लगा रहा हूँ 1 घंटे में मैं? नहीं पैसा दे रहा हूँ ना मैं। दोनों साइड की बोल। पैसे दे रहा हूँ ना मैं। ये बोला कुछ भी बना। पैसे दे रहा हूँ ना मैं, पैसे की फ्री बात में ही लगा नहीं रहा मेरे हूँ। को। तू 500 भी देगा तो नहीं लगाऊंगा बोल। क्यों नहीं लगाएगा भाई? लगाऊंगा तो मैं इधर का कॉन्ट्रैक्ट कौन लिया है? कौन लिया है इधर का कॉन्ट्रैक्ट? कौन लिया है? सेट आएगा जब बात कौन है सेठ? कौन है? कौन है तुम्हारा सेठ? नाम बोलना, नाम बोलना सेठ का। सेठ का नाम बोल रहा है तू? વાયરલ જે ઈસમનો વિડીયો થયેલો હતો એ ઈસમને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવેલ, તેને અરેસ્ટ કરી અને કાયદેસરના અટકાયતી પગલાં લેવામાં આવેલ છે. આ ઉપરાંત તે વ્યક્તિએ જે ભૂલ કરેલી છે તેનું તેને ભાન કરાવવામાં આવેલું છે. આવી ભૂલ તે ફરીથી ક્યારેય નહીં કરે તેના દ્વારા બાંહેધરી આપવામાં આવેલી છે અને તે આ જગ્યાએથી તો તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવેલો છે, પરંતુ તે ભવિષ્યમાં બીજી પણ કોઈ જગ્યાએ જાય તો કોઈ પણ વ્યક્તિ સાથે આવી હરકત ના કરે તેવી તેને પોતાની ભૂલનું ભાન થયેલું છે અને તે બદલ તે ઈસમે માફી પણ માંગેલી છે.